आज मित्रों આપણે આજના લેક્ચરની અંદર જે પાઘડીના ટૂંકા દાખલા છે એનો આપણે અભ્યાસ કરશું। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 એનો ક્વેશ્ચન નંબર 1 લઈએ છીએ। એ અને બી 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। સી ને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો। सी मूड़ी पेटे 80,000 रोकड़ में लावे छे। सी तेना भागनी प्रमाणसर पागड़ी ए अने बी ने अंगत रीते आपे छे। सी ना प्रवेश पहला ए अने बी ना चोपड़े पागड़ी खातु 25,000 नी बाकी दर्शावे छे। तो ये बे भागीदारो छे ए अने बी, एमनुं प्रमाण छे 3/2। तो ए અને બી એનું જૂનું પ્રમાણ છે 3/2। તેઓ સી ને પ્રવેશ આપે છે 1/5 ભાગે। તો નવો ભાગીદાર સી 1/5 ભાગે પ્રવેશ મેળવે છે। સી મૂડી તરીકે 80,000 રોકડમાં લાવે છે। તો સી મૂડી પેઢે 80,000 રોકડમાં લાવશે એટલે એક તો ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય અને સી બનશે આપનાર ખાતે જમા થાય। તો મૂડીની આમનો બનાવી આપણે તો મૂડીની આમનો થશે રોકડ ખાતે ઉધાર 80,000 તે સી ના મૂડી ખાતે 80,000। तो मूડીની આમનો બની और सी तेना भागनी प्रमाणसर पागड़ी ए અને बी ने अंगत रीते आपे छे। હવે सी पागड़ीना अंगत रीते आपे तो કેટલા આપ્યા એ કઈ ખબર નથી। પાગડીની અંદર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ પેઢીની પાગડી કેટલી અને सी પાગડી કેટલી લાવશે। અને જો એમ કે અંગત રીતે આપે છે તો એ પાગડીની કોઈ આમનોંધ ના થાય કે મેને અંગત રીતે કેટલા આપે આપણે જાણતા નથી એટલે એની આમનોંધ ના થાય। સી ના પ્રવેશ પહેલા એ અને બી ના ચોપડે પાઘડી ખાતું 25,000 ની બાકી દર્શાવે છે। તો સી એ પ્રવેશ કર્યો એ પહેલા પેઢીના ચોપડે પાઘડી ખાતું 25,000 નું હતું। આપણે મોટા દાખલા ગણ્યા એની અંદર નવા ભાગીદારના પ્રવેશ પહેલા મિલકત લેણા બાજુ પાઘડી બતાવતા હતા। तो याद करो मिलकत लेना बाजू जो पागड़ी थी शू करता था तो पाका सर्वे में जूनी पागड़ी हो ए जूना भागीदार ने जूना प्रमाण में वहेंचवामां आवे। तो लख्युं छे सी ना प्रवेश पहला ए અને बी ना ચોપડે पागड़ी खातुं 25,000 નું હતું। तो पागड़ी ए मिलकत छे અને એની બાકી ઉધાર હોય એટલે મિલકત લેણા બાજુ આપી હોય तो આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વેચતા તો 25,000 3/2 ના પ્રમાણમાં વેચવામાં આવશે। તો આપણે પાઘડી વેચી દઈએ 3/2 ની અંદર। તો જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર કે પાઘડી ખાતે। तो पाका सर्वे की पागड़ी 25,000 ए ने बी ने 3/2 में એટલે 15,000 અને 10,000 આ પાકા सर्वे की पागड़ी છે। और नव भागीदार पागड़ी શું કરે છે બીજી લાઈનમાં શું લખ્યું છે સી તેના ભાગની પ્રમાણસર પાગડી એ અને બી ને અંગત રીતે આપે છે। તો નવ ભાગીદાર અંગત રીતે પાગડી આપે કેટલા આપ્યા એ આપણે જાણતા નથી માટે આ વ્યવહારની કોઈ પણ પ્રકારની આમનોંધ થશે નહીં। હવે દાખલા નંબર 2 લઈએ છીએ। એ અને બી એક પેઢીના ભાગીદારો છે। સી ને 1/4 ભાગે પેઢીમાં દાખલ કર્યો। સી મૂડી પેઢે 80,000 અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવે છે। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું છે।
તો A અને B એક પેઢીના ભાગીદારો છે, ફક્ત આટલો શબ્દ લખ્યો છે. અને જો દાખલામાં નફા નુકસાન પ્રમાણ ન લખ્યું હોય તો આપણે સરખે હિસ્સે ગણવાનું 1/1. તો બે ભાગીદારો છે A અને B, કશું ના લખ્યું હોય તો એમનું પ્રમાણ ગણવાનું 1/1 સરખે હિસ્સે. તેઓ C ને 1/4 ભાગે દાખલ કરે છે. તો નવો ભાગીદાર C છે એ 1/4 ભાગે પ્રવેશ મેળવે છે. અને લખ્યું છે કે C મૂડી પેટે 80,000 લાવે છે અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવે. તો C ને તમે 1/4 ભાગે પ્રવેશ આપ્યો. પેઢીની કુલ પાઘડી 1 લાખ છે અને C પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. તો C નો પોતાનો ભાગ 1/4 છે. તો 1 લાખના 1/4 એટલે 25,000 ની પાઘડી રોકડમાં લાવશે. તો જોજો, પેઢીની પાઘડી છે 1 લાખ અને C ના ભાગની પાઘડી 1 લાખના 1/4. તો C પોતાના હિસ્સાની પાઘડી 25,000 રોકડમાં લાવશે. હવે નિયમ એવો કહે છે કે નવો ભાગીદાર પાઘડી જે રોકડમાં લાવે એ જૂના ભાગીદારને મળેલા ત્યાગના પ્રમાણમાં. તો હવે ત્યાગ લાવો છો તો ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો જે ભાગીદાર જેટલો ત્યાગ આપે એટલી પાઘડી મળે. જો આ મુદ્દાની પાઘડી પાકી થઈ જશે, તમારા દાખલા સરળ થઈ જશે. ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું, પણ દાખલામાં ક્યાંય નવું પ્રમાણ તો છે જ નહીં. તો નવું પ્રમાણ ના હોય તો એવા સંજોગમાં ત્યાગ બરાબર જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ એટલે 1/1 થશે. આપણે આમનું બનાવીશું. C મૂડી પેટે કેટલા લાવ્યો? 80,000 અને એના ભાગની પાઘડી પેટે 25,000 રોકડમાં લાવ્યો. એટલે મૂડીના 80,000 અને એના ભાગની પાઘડીના 25. તો 80,000 વત્તા 25,000 1,05,000 રોકડમાં લાવ્યો. તો C રોકડ લાવે છે એટલે ધંધામાં રોકડ આવે તે ઉધાર કરીએ. તો એની આમનો રોકડ ખાતે ઉધાર 1,05,000 તે C ના મૂડી ખાતે 80,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 25,000. તમારે અલગ અલગ બનાવીએ તો અલગ અલગ બને. રોકડ ખાતે ઉધાર તે C ના મૂડી ખાતે 80,000, રોકડ ખાતે ઉધાર 25,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 25. અલગ અલગ બનાવે તો બે બનાવવાની. એક જ આમદોમાં મૂડી પણ આવી ગઈ, પાઘડી પણ આવી ગઈ. હવે નવો ભાગીદાર એ પાઘડી લાવ્યો એ જૂના ભાગીદારને મળે ત્યાગના પ્રમાણમાં. દાખલામાં નવું પ્રમાણ નથી તો અહીંયા ત્યાગ બરાબર જૂનું પ્રમાણ. તો ત્યાગ બરાબર જૂનું અને દાખલાની શરૂઆતમાં જો જૂનું છે 1/1. તો આ જે 25,000ની પાઘડી છે એ 25,000ની પાઘડી A અને B ને 1/1 ના પ્રમાણમાં વેચાશે. 25,000 તમે 1/1 કરો 12,500 થશે. તો નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે એટલે રોકડ આવે છે અને પાઘડી ધંધાની ઉપજ છે. અને હવે આપણે એને વહેંચી દઈએ છીએ 1/1 ના પ્રમાણમાં. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 25,000 તે એના મૂડી ખાતે 12,500 તે બીના મૂડી ખાતે 12,500. તો આ રીતે તમે પાઘડીની સિમ્પલ આમનો કરી શકો છો. તો હવે દાખલા નંબર આપણે 3 લઈએ છીએ.
ए અને બી 2/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। સી તેના ભાગની પાઘડી અને મૂડી પેઢે અનુક્રમે 40,000 અને 60,000 રોકડા લાવે છે। सीना प्रवेश वखते ए અને બી ના પાકા સર્વેમાં પાઘડી 30,000 થી દર્શાવેલ છે। ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે 3/5/2। તો અહીંયા મિત્રો એ અને બી નું જૂનું પ્રમાણ તમને આપેલું છે 2/3 અને એ લોકોએ સી નો પ્રવેશ આપ્યો તો સી ના પ્રવેશ બાદ નવું નફા નુકસાન પ્રમાણ છે 3/5/2। તો નવું પ્રમાણ 3/5/2 છે। હવે આપણે ત્યાગ શોધી નાખીએ છીએ તો ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ ए बी ए નું જૂનું પ્રમાણ છે 2/5 બી નું જૂનું પ્રમાણ છે 3/5 તો 2/5 અને 3/5 એ નું નવું છે 3/10 બી નું નવું છે 5/10 આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ 10 गुणिया 2 20 5 तरी 15 5 गुणिया 10 50 तो 5/50 10 गुणिया 3 30 5 5 25 5 गुणिया 10 50 5/50 ए નો ત્યાગ 5/50 બી નો ત્યાગ 5/50 એટલે આમ જોવા જઈએ तो आ 5 છે ને આ 5 એટલે 5/5 એટલે તમે 1/1 પણ કહી શકો। હવે લખ્યું છે સી ના પ્રવેશ વખતે પાકા સર્વેમાં પાઘડી 30,000 થી દર્શાવેલી છે। તો સી પ્રવેશ કર્યો એ વખતે પેઢીનું જે પાકું સર્વેયું છે એમાં પાઘડી કેટલી છે 30,000। मैं अगाउना दाखला में चर्चा करी है कि पाका सर्वे में पाघड़ी हो पाका सर्वे में जूनी पाघड़ी कहवाय तो जूनी पाघड़ी जूना भागीदार ने जूना नफा नुकसान प्रमाण पाका सर्वे में जो पाघड़ी हो जूनी पाघड़ी कहवाय तो जूनी पाघड़ी जूना भागीदार ने जूना नफा नुकसान प्रमाण 30,000 है तो एनु जूનું प्रमाण है 2/3 तो 30,000 ना તમે 2/3 કરો તો 12,000 અને 18,000 થાય। પાકા સર્વે પાઘડી ક્યાં હોય મિલકત લેણા કઈ બાજુ ઉધાર બાજુ એટલે તમે ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ નોંધો ઉધાર તો તમે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધો તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બોલાય અને પાઘડી ખાતે જમા બોલાય। તો પહેલા જે જૂની પાઘડી છે એનો હિસાબ કરો 30,000 2/3 तो ये जूनी पाघड़ी की नामनो थाय ए ना मूड़ी खाते उधार बी ना मूड़ी खाते उधार के पाघड़ी खाते तो ए ना मूड़ी खाते उधार 12,000 बी ना मूड़ी खाते उधार 18,000 के पाघड़ी खाते 30,000 तो ये ठीक है। હવે નવા ભાગીદારની વાત કરી બીજી લાઈનમાં શું લખ્યું છે જુઓ સી તેના ભાગની પાઘડી અને મૂડી પેઢે 40,000 અને 60,000 રોકડા લાવે છે। જે નવો ભાગીદાર પ્રવેશ આપ્યો સી એ પાઘડી પેઢે 40,000 લાવશે અને મૂડી પેઢે 60,000 રોકડા લાવશે। તો નવો ભાગીદાર પાઘડી અને મૂડીના રોકડા લાવશે એટલે એક તો ધંધામાં રોકડ આવે તેવું થાય અને સી લાવશે તો સી બનશે આપનાર ખાતે જમા
અને પાઘડી લાવશે તો પાઘડીનું પ્રીમિયમ એ ધંધા માટે ઉપજ છે, ઉપજ લાભ જમા. તો ચલો એની આમનોંધ બનાવું છું. તો રોકડ ખાતે ઉધાર 1 લાખ તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000 તે સીના મૂડી ખાતે 60,000. તો રોકડ ખાતે ઉધાર 1 લાખ તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40 તે સીના મૂડી ખાતે 60. તમારે બે અલગ અલગ બનાવવી હોય તો રોકડ ખાતે ઉધાર 40,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000. રોકડ ખાતે ઉધાર 60,000 તે સીના મૂડી ખાતે 60,000. હવે છેલ્લી આમનોંધ. હવે આ જે પાઘડી લાવ્યો છે 40,000 એ પાઘડી એ અને બી ને વેચવામાં આવશે એના ત્યાગના પ્રમાણમાં, અને એનો ત્યાગનું જે પ્રમાણ છે એ છે 1:1. તો આ પાઘડી 40,000 વેચી દઈએ 1:1 ના પ્રમાણમાં. તો 40,000 ના 1:1 કરીએ તો થશે 20,000. 20,000 તો આ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા છે તેનું ખાતું બંધ કરવા ઉધાર કરી દઈએ. એ અને બી, તો એ અને બી છે ત્યાગ આપનાર અને એકાઉન્ટ કે છે આપનાર ખાતે જમા થાય. તો ચલો વેચી દઈએ 40,000 ની પાઘડી. તો એની આમનોંધ થાય. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40,000 તે એના મૂડી ખાતે 20,000 તે બીના મૂડી ખાતે 20,000. તો એ અને બી બે ભાગીદારો હતા. એમનું જૂનું પ્રમાણ 2:3, નવું પ્રમાણ 3:5:2. આપણે ત્યાગ શોધ્યું જૂનું માઇનસ નવું. તો ત્યાગનું પ્રમાણ 1:1. એમના પાકા શરણ પાઘડી 30,000 હતી. તો પાકા શરણની જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણ તો 30,000 આપી દીધી. એના મૂડી ખાતે ઉધાર 12,000. બીના મૂડી ખાતે ઉધાર 18,000 ની પાઘડી ખાતે. હવે નવો ભાગીદારને પ્રવેશ આપ્યો સી, એ પાઘડી પેડે 40,000 રોકડા લાવ્યો અને મૂડી પેડે 60,000 રોકડા લાવ્યો. ટોટલ 1 લાખ રોકડા લાવ્યો છે. તો રોકડ ખાતે ઉધાર 1 લાખ તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000 તે સીના મૂડી ખાતે 60,000. હવે નિયમ એવો કહે છે કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે એ જૂના ભાગીદાર વેચે એના ત્યાગના પ્રમાણમાં. તો 40,000 ની પાઘડી 1:1 ના પ્રમાણમાં વેચી દીધી. તો આમનોંધ થાય. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40,000 તે એના મૂડી ખાતે 20,000 અને તે બીના મૂડી ખાતે 20,000. તો આ રીતે પાઘડીની આમનોંધ બનાવી શકાય. તો હવે આપણે દાખલા નંબર 4 નો અભ્યાસ કરીએ. પી, ક્યુ અને આર 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓના મૂડી ખાતા સ્થિર મૂડીની પદ્ધતિ રાખે છે. તો એ સ્થિર શબ્દ મહત્વનો છે. સ્થિર મૂડી ખાતામાં કેવું હોય કે બે ખાતા બનાવવામાં આવે. એક ભાગીદારનું મૂડી ખાતું અને બીજું ભાગીદારનું ચાલુ ખાતું. અને જે મૂડી ખાતું હોય એમાં ફક્ત ભાગીદારની મૂડી જ દર્શાવવામાં આવે. બાકીની બધી જ અસર ભાગીદારના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે. તેઓ એસને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. એસ મૂડી અને પાઘડી પેઢી રોકડા 50,000, ફર્નિચર 40,000, મોટરકાર 60,000 પેઢીમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 કરવામાં આવ્યું. એસના પ્રવેશ વખતે
જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000ની બાકી દર્શાવતું હતું. બધા ભાગીદાર ભવિષ્યમાં 4:3:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો 3 ભાગીદારો છે P, Q અને R. તો P, Q અને R એમનું જૂનું પ્રમાણ છે 3:2:1. હવે એ લોકો S નો પ્રવેશ આપે છે અને નવું પ્રમાણ છે 4:3:2:3. તો નવું પ્રમાણ છે 4:3:2:3. તો જૂનું પ્રમાણ 3:2:1, નવું પ્રમાણ 4:3:2:3. આપણે ત્યાગ શોધી નાખીએ છીએ. તો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો P નું જૂનું પ્રમાણ જો 3/6 અને એનું નવું છે 4. 4 7 ને 2 9 ને 3 12. ચોકડી ગુણાકાર કરીએ. 12 કરી 36, 6 ચોક 24, 12 6 72, 36 માં ને 24 12 72. Q નું જૂનું પ્રમાણ છે 2/6, નવું છે 3/12. ચોકડી ગુણાકાર કરીએ. 12 દુ 24, 6 કરી 18, 12 72, 6 R નું જૂનું પ્રમાણ છે 1/6, નવું છે 2/12. 12 એકા 12, 6 દુ 12, 12 માંથી 12 જાય 0. તો નિયમ એવો કે જે ત્યાગ આપશે એને જ પાઘડી મળશે. આનો 12.72 છે અને આનો 6.72 છે. R નો ત્યાગ તો 0 છે, એને કંઈ મળવાનું જ નથી. તો ત્યાગ 12/6. બંનેને આપણે 6 વડે ભાગી નાખીએ. તો 6 દુ 12 અને 6 એકા 6. તો ત્યાગનું પ્રમાણ થશે 2/1. R નો ત્યાગ નથી તો R ને પાઘડી નહીં મળે, ફક્ત મળશે P અને Q ને. હવે શું લખ્યું છે કે S ના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000 છે. તો S પ્રવેશ કરે એ પહેલા જૂની પેઢીના ચોપડે પાઘડી 90,000 છે. ચલો આપણે એની ચર્ચા પછી કરીએ. પણ લખ્યું છે બીજી લાઈનમાં કે તેઓ S ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે અને S મૂડી અને પાઘડી પેટે રોકડ 50,000, ફર્નિચર 40,000 અને મોટર કાર 60,000 લાવે છે. હવે S આ લાવે છે, મૂડીના કેટલા અને પાઘડીના કેટલા એ જાણવું જરૂરી છે. S મૂડી અને પાઘડી પેટે 50,000 રોકડા, ફર્નિચર 40,000, મોટર કાર 60,000 લાવે છે. તો જરા ગણતરી કરીએ શું કરે છે. તો S ની મૂડી તો એ રોકડા લાવે છે 50, ફર્નિચર લાવે છે 40, તો ફર્નિચર ના 40, મોટર કાર લાવે છે 60,000, એટલે ટોટલ કેટલા લાવે છે 1,50,000. હવે 1,50,000 લાઈમાં પાઘડી પેટે કેટલા લાવે એ સમજી લ્યો છે. શું લખ્યું છે ત્રીજી લાઈનમાં
પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 થયું. પેઢી છે એની કુલ પાઘડી 2,40,000. તો પેઢીની કુલ પાઘડી 2,40,000. એસ નો જે ભાગ છે એટલી પાઘડીને લાવવી પડે. તમે એસ નો પ્રવેશ આપ્યો છે, કેટલો ભાગ છે? 3/12. તો પેઢીની કુલ પાઘડી 2,40,000 છે અને એસ જે છે એનો જે ભાગ છે 3/12, તે 3/12 ભાગની પાઘડી લાવશે. તો એસ ની પાઘડી 2,40,000 કુલ પાઘડી. એસ નો હિસ્સો 3 એટલે ગુણાકારમાં 3 જશે, આનો સરવાળો 12 છે. તો 3/12, 12 × 24, 2 × 6 એટલે 60,000. હવે સમજો, સી તો એસ ટોટલ આવે છે 1,50,000, એમાં એના ભાગની પાઘડી હશે 60,000. તો કુલ 1,50,000 લાવે, એમાં 60,000 પાઘડીના હોય, બાકીની એની મૂડી હશે. તો 90,000 એ એસ ની શું હશે? મૂડી હશે. તો એસ પાઘડી અને મૂડી બે ભેગા પૈસા આપ્યા છે. રોકડ 50,000, ફર્નિચર 40,000, મોટર કાર 60, એટલે કુલ લાવે છે 1,50,000. હવે કુલ 1,50,000 લાવે છે, મૂડી કેટલી અને પાઘડી કેટલી આપણે અલગ પાડવા છે. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000. તો પેઢીની કુલ પાઘડી 2,40,000. એસ નો હિસ્સો 3/12 છે. તો 2,40,000 ના 3/12 એટલે 60,000 પાઘડી થાય. તો 1,50,000 લાવે છે, એમાં પાઘડી પેઢે 60,000 લાવે, તો બાકી રહ્યા કેટલા? 90,000. તો એસ મૂડી પેઢે લાવશે 90,000 અને પાઘડી પેઢે કેટલા લાવશે? 60,000. હવે લખ્યું છે એસ ના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000 ની બાકી દર્શાવતો હતો. તો એસે પ્રવેશ કર્યો એ વખતે પેઢી જે જૂની પેઢી હતી PQR વાળી, તો પેઢીના ચોપડે પાઘડી કેટલી બતાવતું? 90,000. તો પેઢીની જે જૂની પાઘડી હોય, પાકા સાની મિલકત લેણા બાજુ હોય, તો જે જૂની પાઘડી છે એ જૂના ભાગીદારને એના જૂના પ્રમાણ હોય છે 3/2. તે 90,000 ની પાઘડી છે એને આપણે કરીએ 3/2. તો 90,000 × 3 / 6 કરીએ આપણે, તો એ રીતે આપણે પાઘડી વેચી દઈએ. તો 90,000 આપણે 3, તો પાકા સર્વેમાં જે જૂની પાઘડી 90,000 છે એ જૂના ભાગીદારને વેચી દે એમના જૂના પ્રમાણમાં 3/2. પણ એટલું યાદ રાખે તો પેઢી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રહે છે. એટલે મૂડી ખાતામાં ફક્ત મૂડી લખાય, બાકીની બધી જ અસર તમારે ચાલુ ખાતે આપવી પડે. તો જૂની પાઘડી 90,000 ના 3/2 કરીએ છીએ. તો બી ના ચાલુ ખાતે ઉધાર, ક્યુ ના ચાલુ ખાતે ઉધાર, આર ના ચાલુ ખાતે ઉધાર કે પાઘડી. તો જૂની 90,000 છે એના 3/2 એટલે 45,000, 30,000 અને 15,000. હવે જે નવો ભાગીદાર છે એ મૂડી અને પાઘડી લાવે છે એની આમનોંધ કરીએ. એ રોકડ, ફર્નિચર અને મોટર કાર લાવે છે, તો એ ધંધામાં મિલકતો આવે છે, તો આવે તે ઉધાર કરીએ. રોકડ ખાતે ઉધાર 50,000, ફર્નિચર ખાતે ઉધાર 40,000, મોટર કાર ખાતે ઉધાર 60,000. તે પાઘડી પેઢે 60,000 છે. તે પાઘડીના પ્રીમિયમ ખાતે 60,000 અને મૂડી પેઢે 90,000 લાવે છે.
તે એસ ના મૂડી ખાતે દેવું હશે. હવે નવો ભાગીદાર જે પાઘડી 60,000 લાવ્યો એ પાઘડી પી અને ક્યુ નો મળશે એમના ત્યાગના પ્રમાણ. પી અને ક્યુ નું ત્યાગનું પ્રમાણ છે 2:1. તો 60,000 ની પાઘડીના 2:1 કરીએ તો 40,000 અને 20,000. પાઘડીના પ્રીમિયમનું ખાતું આપણે બંધ કરવું છે. તો આજે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરે છે ઉધાર કરી દઈએ અને પી અને ક્યુ છે ત્યાગ આપનાર ખાતે થશે જમા. તો એની આમનોંધ થશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે પી ના મૂડી ખાતે સ્થિર પદ્ધતિ છે એટલે ચાલુ ખાતે તે પી ના ચાલુ ખાતે તે ક્યુ ના ચાલુ ખાતે 40,000 અને 20,000. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર પી ના ચાલુ ખાતે અને ક્યુ ના ચાલુ ખાતે આ સ્થિર પદ્ધતિ છે. અને છેલ્લી લાઈનમાં લખ્યું છે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો જે જૂના ભાગીદાર છે પી અને ક્યુ એ 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો પી અને ક્યુ એ પાઘડીના પૈસા ઉપાડી જશે. તો પી અને ક્યુ બનશે લેના અને લોકો રોકડ ઉપાડી જશે. ધંધામાં જે રોકડ જાય છે જાય તો જમા. તો પી 40,000 ના 50% 20,000 ઉપાડી જશે. ક્યુ 20,000 ના 50% 10,000 ઉપાડી જશે. તેની આમનોંધ કરીએ છીએ. પી ના ચાલુ ખાતે ઉધાર 20,000, ક્યુ ના ચાલુ ખાતે ઉધાર 10,000 અને રોકડ ઉપાડી જશે. એટલી રોકડ ધંધામાંથી જાય છે તે રોકડ ખાતે 30,000 થશે. તો ક્વેશ્ચન નંબર 5 લઈએ છીએ. એક્સ અને વાય 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. ઝેડ મૂડી પેઢી 65,000 અને પાઘડી તરીકે 36,000 રોકડમાં લાવે છે અને ઝેડના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદારો સરખા હિસ્સે નફો નુકસાન વહેંચે છે. તો એક્સ અને વાય નું જૂનું પ્રમાણ છે 1:3. તો એક્સ વાય અને નવો ઝેડ તો જૂનું પ્રમાણ છે 1:3 અને લખ્યું છે ઝેડના પ્રવેશ બાદ ત્રણેય ભાગીદારો સરખા હિસ્સે નફો નુકસાન વહેંચે. સરખા હિસ્સે 1:1. તો નવું પ્રમાણ છે 1:1. તો સૌપ્રથમ આપણે ત્યાગ શોધી નાખીએ. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એક્સ જૂનું 1/4, નવું 1/3. ચોકડી ગુણાકાર કરીએ તો 3 × 3, 4 × 4, 4 તરી 12. તો -1/12 છે. y નું જૂનું પ્રમાણ છે 3/4, નવું છે 1/3. 3 તરી 9, 4 × 4, 4 તરી 12. તો 2/12. और नियम एवो के છે નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે એ પાઘડી એ લોકોને મળે કે જેને ત્યાગ કર્યો હોય. હવે ત્યાગના સૂત્રમાં x તો આવી ગયો માઈનસમાં. x માઈનસમાં મતલબ x એ ત્યાગ નથી કર્યો પણ લાભ લીધો છે.
તો અહીં લાભ લીધો છે અને વાયનો ત્યાગ છે 2/12. તો નવો ભાગીદાર જે ઝેડ છે, ઝેડ એ જે પણ પાઘડી લાવશે એ વાયને મળશે, કેમ કે વાય ત્યાગ કર્યો છે. બીજી વસ્તુ એક ઇન્ટરેસ્ટિંગ એ છે કે એક્સે ત્યાગ કરવો જોઈએ કે લાભ લીધો, તો એક્સે જેટલો લાભ લીધો ને એટલી પાઘડી એને પણ લાવવી પડશે અને એ પાઘડી કોને આપવી પડશે? વાયને. તો નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવશે જ, એ તો તમે જાણો જ છો. પણ જૂનો ભાગીદાર એક્સે ત્યાગની જે લાભ લીધો, તો એને જેટલો લાભ લીધો એટલી પાઘડી એને પણ લાવવી પડશે. તો જોજો હવે શું લખ્યું છે? એક્સ અને વાય 1:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. ઝેડ મૂડી પેઢે 65,000 અને પાઘડી તરીકે 36,000 રોકડમાં લાવે છે. તો ઝેડ પોતાના ભાગની પાઘડી 36,000 રોકડમાં લાવે છે. હવે ચાલો તમે જે ઝેડનો પ્રવેશ આપ્યો છે એનો નફામાં હિસ્સો છે 1/3. જેનો નફામાં હિસ્સો 1/3 અને પાઘડીના 36,000 રોકડમાં લાવે છે, તો મગજ ચલો કે પેઢીની પાઘડી કેટલી હશે કે જેના 1/3 એ 36,000ની પાઘડી રોકડમાં લાવે? તો પેઢીની કુલ પાઘડી જરા જાણી લઈએ આપણે. તો ઝેડની પાઘડી બરાબર પેઢીની પાઘડી ગુણ્યા ઝેડનો ભાગ. તો ઝેડ પાઘડી પેઢી 36,000 લાવે છે. પેઢીની પાઘડી આપણે જાણતા નથી અને ઝેડનો હિસ્સો 1/3 છે. અહીંયા તમે જાણો છો કે ગુણાકારનો સંબંધ છે. તો 36,000 ને 3 વડે ગુણો તો 36,000 ગુણ્યા 3. તો પેઢીની પાઘડી કેટલી હશે? 1,08,000. ચેક કરી લઈએ. પેઢીની કુલ પાઘડી 1,08,000 હશે અને ઝેડનો 1/3 હિસ્સો 1,08,000 તમે 1/3 કરશો તો કેટલા થશે? 36,000. તો તમને એમ થતું હશે કે સાહેબ કેમ આ પેઢીની પાઘડી શોધી? અહીં લખેલું છે જો શબ્દમાં, ઝેડ મૂડી પેઢે 65,000 અને પાઘડી તરીકે 36,000 રોકડમાં લાવશે. તો ઝેડની સ્પષ્ટ 36,000. તો શું કામ આ શોધી? તેનું કારણ છે ભલે ઝેડની પાઘડી 36,000 આપી છે, પણ આ દાખલામાં એક્સ છે જે જૂનો ભાગીદાર છે એને ખરેખર ત્યાગ કરવો જોઈએ, પણ એને શું કર્યો? લાભ. તો એને જેટલો લાભ લીધો એટલી પાઘડી એને પણ લાવવી પડશે. એનો લાભ છે 1/12. પેઢીની કુલ પાઘડી 1,08,000 છે, તો એના 1/12 ભાગની પાઘડી એને પણ લાવવી પડશે. તો એક્સ ની પાઘડી 1,08,000, એક્સ નો ભાગ છે 1/12. તો એક્સ ની પાઘડી કેટલી થશે? 9,000. ચલો આમ કરીએ ફરી એકવાર. ઝેડ મૂડી તરીકે 65,000 અને પાઘડી તરીકે કેટલા? 36,000 રોકડ લાવશે. તો મૂડીના 65, પાઘડીના 36, 65,000 વત્તા 36,000 તમે કરો તો 1,01,000 લાવશે. તો એક તો ધંધામાં રોકડ આવે છે, તો એની આમનું રોકડ ખાતે ઉધાર 1,01,000 તે ઝેડના મૂડી ખાતે 65,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 36,000. તો ઝેડ ટોટલ 1,01,000 લાવશે. રોકડ ખાતે ઉધાર 1,01,000 થાય. ઝેડ લાવશે એટલે ઝેડ બનશે આપના ખાતે જમા અને પાઘડીનું પ્રીમિયમ એ ધંધાની ઉપજ છે, ઉપજ લાભ જમા. હવે પાઘડી જૂના ભાગીદારના વેચાશેના ત્યાગના પ્રમાણમાં
હવે અહીંયા ત્યાગ કોણે કર્યો? વાય. એટલે પાઘડીનો હકદાર વાય છે, પણ ચેન્જ શું આવ્યો કે જે એક્સ છે એને ખરેખર ત્યાગ કરવો જોઈએ, કેમ કે તો જૂનો ભાગીદાર છે, અને ત્યાગની જગ્યાએ શું કર્યું? લાભ. તો એક્સ પણ પોતાના લાભ જેટલી પાઘડી કેટલી લાવશે? 9000. તો એક્સ લાભ લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર થાય, અને વાય ફક્ત ત્યાગ આપનાર છે, તો એના ખાતે જમા થાય. તો આ પાઘડી 36,000 તો વાય ને મળશે જ, પણ એક્સ એ જેટલો લાભ લીધો એક્સ પણ એટલી પાઘડી લાવશે અને એ આપશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 36,000, એક્સ ના મૂડી ખાતે ઉધાર 9,000, એ વાય ના મૂડી ખાતે 45,000. એટલે ઝેડ ની પાઘડી તો વાય ને મળી, પણ એક્સ પણ પાઘડી લાવશે 9 અને મળશે 45. ચેક કરો તો બતાવો. વાય ત્યાં કેટલું ગયું? 2 12 છે, 2 12 ભાગી પાઘડી મળવી જોઈએ. તો જુઓ વાય ને કેટલી મળે? કુલ પાઘડી કેટલી છે? 1,08,000. અને વાય ત્યાં કર્યો 2 12. તમે 1,08,000 ના 2 12 કરશો તો 45,000 થઈ જશે. એટલે 36,000 ઝેડ જોડેથી લેશે, 9,000 એક્સ જોડેથી, અને વાય ત્યાગ આપનાર છે, તો આપનાર ખાતે થશે જમા. તો વાયની પાઘડી એક સામાન્ય ભૂલ છે. 3 તરી 9, 4 એકા 4, 9 માંથી 4 જાય તો 5. એટલે વાયનો જે ત્યાગ છે એ 5 12 છે, અને 5 12 ભાગની પાઘડી મળે. એટલે પેઢીની જે કુલ પાઘડી છે 1,08,000, એના 5 12 કરીએ 1,08,000 ગુણ્યા 5 ભાગ્યા 12 એટલે 45,000 મળે. ફરી એકવાર સમજી લો. એક્સ વાય નું જૂનું પ્રમાણ 1/3, 9 પ્રમાણ સરખે હિસ્સે 1/1, ત્યાગ બરાબર જૂનું માઇનસ 9, તો x નું જૂનું 1/4, 9 1/3, 3 એકા 3, 4 એકા 4, 3 માંથી 4 એટલે -1/12. y નું જૂનું 3/4, 9 1/3, 3 તરી 9, 4 એકા 4, 9 માંથી 4 એટલે 5/12. હવે જે નવો ભાગીદાર z છે એ પાઘડી પોતાના ભાગની પાઘડી 36,000 રોકડમાં લાવે છે. નિયમ એવો કહે છે કે નવો ભાગીદાર પાઘડી જે રોકડમાં લાવે એ પાઘડી કોને મળે? કે જેણે ત્યાગ કર્યો હોય, તો ત્યાગના પ્રમાણમાં એને મળવી જોઈએ. હવે મુદ્દો એ થયો કે ઝેડની પાઘડી 36,000 તો લખી છે, પેઢીની કુલ પાઘડી કેટલી હશે? તો પેઢીની કુલ પાઘડી કેટલી હશે કે જેના 1/3 કરવાથી 36,000 થાય? અત્યાર સુધી પેઢીની પાઘડીને 1/3 કરતા હતા, તો ઝેડની પાઘડી 36,000 = પેઢીની પાઘડી ગુણ્યા 1/3. 36,000 ગુણ્યા 1/3 એટલે પેઢીની પાઘડી ખરેખર કેટલી હશે? 1,08,000. હવે x એ લાભ લીધો 1/12, તો નિયમ એવો કહે છે કે જો જૂનો ભાગીદાર લાભ લે તો જેટલો લાભ લે એટલી પાઘડી એ પણ લાવે. તો પેઢીની કુલ પાઘડી 1,08,000 છે, અને 1/12 કરીએ તો x પાઘડી પેઢી કેટલા લાવશે? 9,000. તો એ 65,000 મૂડીના લાવે, 36,000 પાઘડીના રોકડા લાવે. તો રોકડ ખાતે ઉધાર 1,01,000, તે ઝેડના મૂડી ખાતે 65, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 36. હવે એ પાઘડી કોને મળશે? જેને ત્યાગ આપ્યો. ત્યાગ કોણે કર્યો? વાય. અને બીજું કે x એ લાભ લીધો, તો x પણ કેટલી પાઘડી લાવશે? 9,000. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 36,000, x ના મૂડી ખાતે ઉધાર 9,000, તે y ના મૂડી ખાતે 45, તો y ને 45 મળે, કેમ કે y નો ત્યાં છે 5/12. પેઢીની કુલ પાઘડી છે 1,08,000, તો y ના ત્યાગ જેટલી પાઘડી મળવી જોઈએ.
તો 1,08,005 પાર અંશ કરશો તો y ને પાઘડી પેટે કેટલા મળવા જોઈએ? 45,000.